નમસ્કાર. આજના વિડીયોમાં આપણે જાણીશું એમિનો એસિડ, જે માર્કેટની અંદર પ્રોટીન, વિટામિન અને ઘણા બધા મિનરલ્સ આ બધા નામથી વેચાતું હોય છે. તો ઘણા બધા ખેડૂતોને આની માહિતી નથી હોતી, તો મેં વિચાર્યું કે ચાલો આપણે એક નાનો એકડો વિડીયો બનાવીને, શોર્ટ્સ વિડીયો બનાવીને માહિતી આપી દઈએ. તો જો એમિનો એસિડ છે ને, સૌથી પહેલાં એનું સ્ટ્રક્ચરલ ટાઈપ જોઈએ ને તો બે એના સ્ટ્રક્ચરલ ટાઈપ છે. એક છે એલ એમિનો એસિડ અને બીજું છે ડી એમિનો એસિડ. હવે એલ એમિનો એસિડ છે ને એ એક્ટિવ એમિનો એસિડ તમે કહી શકો, અને જ્યારે ડી એમિનો એસિડ આવે ને એ ઇનએક્ટિવ એમિનો એસિડ હોય છે. આ બંનેમાં તફાવત શું? હવે એલ એમિનો એસિડ આવે છે ને એ ખેતી માટે ઉપયોગી છે, ફાયદાકારક છે છોડ માટે. જ્યારે તમે આ એલ પ્રકારના જે એમિનો એસિડ આવે છે સ્ટ્રક્ચરલ ટાઈપના, એનો જ્યારે તમે સ્પ્રે કરો છો તમારા છોડ પર કે કોઈ પાક પર, તો એ છોડ ઝડપી એને એબ્ઝોર્બ કરે છે, શોષી લે છે એની અંદર, અને ખોરાકમાં એનો ભાગ ભજવવાનું શરૂ કરાવી દે છે. અને જ્યારે ડી એમિનો એસિડ આવે છે એ કોઈ ખેતીને લગતા કામોમાં એટલું બધું ઉપયોગી નથી થતો. પણ જનરલી આ ડી એમિનો એસિડ આવતું હોય એ માર્કેટની અંદર ખૂબ સસ્તા ભાવે મળતું હોય છે અને ખેડૂતો લેતા હોય છે. પણ જ્યારે આપણે ટેકનિકલી રીતે જોવા જઈએ ને તો ડી એમિનો એસિડ છે ને એ ખેતી માટે એટલું બધું ઉપયોગી નથી. તો એ વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો. હવે થોડાક વધીએ વિડીયોની આગળ, તો એમાં આપણે જોઈએ કે એમિનો એસિડના સોર્સિસ કયા છે. તો એમિનો એસિડના મુખ્યત્વે બે સોર્સિસ છે. સૌથી પહેલો છે એનિમલ બેઝ અને બીજો છે પ્લાન્ટ બેઝ. હવે આને સરળ ગુજરાતી ભાષામાં સમજીએ તો એનિમલ બેઝ એટલે કે પ્રાણીઓજન્ય, પ્રાણીના હાડકાં કે ચામડી, એનાથી એમિનો એસિડ બને. અને જ્યારે બીજો સોર્સ છે એ છે પ્લાન્ટ બેઝ, એટલે કે સોયાબીન છે, પછી અન્ય કઠોળ વર્ગના પાકો છે, એમાંથી પણ આપણને પ્રોટીન એટલે કે વિટામિન, પ્રોટીન એટલે એમિનો એસિડ આ મળતું હોય છે. વિટામિન, પ્રોટીન ને એમિનો એસિડ આ ત્રણેય એક જ વસ્તુ છે, આમાં ગૂંચવાશો નહીં, કન્ફ્યુઝન તમે ન લાવતા, મૂંઝવાતા નહીં. આ ત્રણેય એક જ વસ્તુ છે. કામ અલગ અલગ રીતે માર્કેટની અંદર આ વેચાતું હોય છે, પણ છે એક જ વસ્તુ. બરાબર? એટલે અહીંયા આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો તમારો કે સોર્સ કયા? તો બે, એનિમલ અને પ્લાન્ટ બેઝ. હવે વધીએ વિડીયોની આગળ, તો જાણીએ કે એમિનો એસિડ કામ કેવી રીતે કરે છે. જો સૌથી પહેલાં તો તમે એ વસ્તુ સમજી લેજો કે એમિનો એસિડ છે ને છોડ જાતે પણ બનાવે. હા, કેવી રીતે બનાવે? છોડને જ્યારે નાઇટ્રોજન એની પાસે મળે ને, છોડને નાઇટ્રોજન, એટલે એ નાઇટ્રોજનનો ઉપયોગ કરીને છોડ પોતે પણ એમિનો એસિડ બનાવે છે અને પોતે એ વાપરે છે. હવે એ પ્રોસેસ દરમિયાન છોડને ઘણી બધી શક્તિ લાગતી હોય છે, એનર્જી વાપરવી પડે આ બધું એમિનો એસિડ બનાવવા માટે. જેમ આપણે ખોરાક ખાઈએ તો એને પચાવવા માટે તો આપણે શક્તિ વાપરવી પડશે ને, સેમ એવી જ રીતે જ્યારે એમિનો એસિડ છોડ જાતે નાઇટ્રોજનનો ઉપયોગ કરીને બનાવે ત્યારે છોડને પોતાની શક્તિ વાપરવી પડતી હોય છે. જ્યારે આપણે માર્કેટમાં મળતા રેડીમેડ એમિનો એસિડ આપણે પાકની અંદર આપીએ તો એ જે છોડને જે શક્તિ વપરાતી હોય છે એમિનો એસિડ બનાવવામાં એ ઓછી થઈ જાય, કારણ કે રેડીમેડ ખોરાક મળી ગયો છે, તો એ શક્તિ બીજામાં એ વાપરી શકવાનો છે છોડ. બરાબર? તો એમિનો એસિડ છોડ જાતે પણ બનાવે છે. એક વસ્તુ ક્લિયર? ચાલો હવે વધીએ આગળ. તો આના ફાયદા શું એમિનો એસિડ આપવાના? તો સૌથી પહેલાં તો તમે સમજો ને, એક ટેકનિકલી શબ્દ તમે કહી શકો કે ઇંગ્લિશ શબ્દ કહી શકો, એ છે ક્લોરોફિલ. ક્લોરોફિલનો સાદો, સરળ અને દેશી તમને ભાષામાં સમજાવવું ને તો ક્લોરોફિલ એટલે કોઈ પણ છોડની અંદર, કોઈ પણ વનસ્પતિની અંદર જે ગ્રીનરી કે લીલાપણું જે આપણે કહીએ છીએ ને, એને અંગ્રેજી ભાષાની અંદર અથવા તો ટેકનિકલી ભાષાની અંદર ક્લોરોફિલ કહીએ છીએ. દરેક પાકની અંદર, દરેક વનસ્પતિની અંદર ક્લોરોફિલ નામનું તત્વ હોય છે. આ તત્વ શું કામ કરે? તો ગ્રીનરી લાવવાનું કામ કરે છે. જે છોડ સુકાઈ જતા હોય આખા, તો સમજવાનું કે એની અંદર ક્લોરોફિલ નામનું તત્વ ખાલી થઈ ગયું છે. અને જ્યારે તમારા પાકની અંદર એકદમ ગ્રીનરી આવે, ઘાટો ઘેરો લીલો રંગ પકડી લે, ત્યારે સમજવાનું કે આપણા પાકની અંદર ક્લોરોફિલની માત્રા વધી ગઈ છે. બરાબર? તો એમિનો એસિડ ક્લોરોફિલ લાવવામાં પણ કામ કરે છે, એટલે કે ગ્રીનરી લાવવામાં પણ કામ કરે છે. હવે આપણે આગળ વધીએ તો ફાયદા નંબર 2. ફાયદા નંબર 2ની અંદર આ જ્યારે એમિનો એસિડને આપણે સ્પ્રે કરીએ ત્યારે ફૂલ અવસ્થા હોય તો ફૂલ બંધારણમાં પણ સારું કામ કરે છે, ફૂલને ખરતું પણ અટકાવે છે. પછી ફૂલમાંથી ફળ બંધારણ શરૂ થાય ત્યારે પણ એમિનો એસિડ કામ કરતું હોય છે. બરાબર? હવે વધીએ મુદ્દા નંબર 3, એટલે કે ફાયદા નંબર 3. એ છે કે કોઈ ખેડૂત જ્યારે સ્પ્રે નથી કરતો અને પાણી સાથે આપી દે છે એમિનો એસિડને, તો શું કામ કરે? તો જમીનમાં રહેલા અલભ્ય તત્વો હોય, ઝીંક છે, આયરન છે, તો આ બધા અલભ્ય રૂપમાં હોય, તો આ બધાને લભ્ય બનાવશે અને છોડને મૂળ સુધી લઈ જશે, જેથી છોડ ઝડપી ખોરાક લઈ શકે. તો એમિનો એસિડ આવી રીતે કામ કરતું હોય છે. લગભગ હવે તમને કોઈ ડાઉટ કે કોઈ મૂંઝવણ નહીં રહી હોય. ખાસ એક વસ્તુ ધ્યાન રાખવી કે જ્યારે પણ તમે એમિનો એસિડ લેવા જાઓ ત્યારે એલ સ્ટ્રક્ચરલનું જે એમિનો એસિડ આવતું હોય એ જ લેજો,
કારણ કે એ છોડમાં તમે આપો છો તો એ ઝડપી કામ કરશે અને છોડને ખોરાક લેવાની જે જરૂર છે જેની જરૂર છે એ જ એ આપશે. હવે ડી પ્રકારનું જે ડી ફોર્મમાં આવે છે એમિનો એસિડ, એની છોડને જરૂર જ નથી, એ છોડ લેવાનો જ નથી, તો એની પાછળ આપણે ખર્ચો કરવાનો કોઈ મતલબ નથી. એટલે હંમેશા એક વસ્તુ યાદ આ રાખજો. હવે કદાચ તમને એમિનો એસિડ ઉપર કોઈ મૂંઝવણ નહીં હોય.